ધોરણમાં હું બાલવાટિકામાં ભણું છું. મારી શાળાનું નામ છે શ્રી વોરા પ્રાથમિક શાળા. હું જે વાર્તા કહું એ તમે ધ્યાનથી સાંભળજો, એ જ મારી વિનંતી. આજની વાર્તાનું નામ છે કાગડો અને ચકલી. એક ઝાડ હતું, એમાં એક કાગડાનો માળો હતો અને એક ચકલીનો માળો હતો. કાગડાનો માળો લાકડીથી ભરેલો અને ચકલીનો માળો બહુ સુંદર ફૂલોથી શણગારેલો. એક દિવસ શું થયું? ભયાનક તોફાન આવ્યું. વીજળી ચમકી અને વરસાદ પણ શરૂ થયો. જે તકલાદી હતો એ કાગડાનો માળો તૂટી ગયો. કાગડાએ વિચાર્યું કે હું પેલી પાડોશીના ચકલીના ઘરે ચૂપચાપ બેસી રહીશ. એ ચકલીના દરવાજો ઠોક્યો અને કહ્યું, ચકલી બેન દરવાજો ખોલો. અને પછી ચકલી બેન કહે, જરા ઉભા રહો ને કાગડાભાઈ, હું મારા પપ્પુને નવડાવી રહી છું. કાગડો થોડીક વાર ઊભો રહ્યો અને પછી ફરીથી દરવાજો ખોલાવ્યો. ચકલી બેન દરવાજો ખોલો. અને પછી ચકલી બેન કહે, જરા ઉભા રહો ને કાગડાભાઈ, હું મારા પપ્પુને કપડાં પહેરાવી રહી છું. અને પછી કાગડો થોડીક વાર ઊભો રહ્યો અને પછી ફરીથી દરવાજો ખોલાવ્યો. ચકલી બેન દરવાજો ખોલો. અને પછી ચકલી બેન કહે, જરા ઉભા રહો ને કાગડાભાઈ, હું મારા પપ્પુને કાળો ટીકો લગાવી રહી છું. કાગડો થોડીક વાર ઊભો રહ્યો અને પછી ફરીથી દરવાજો ખોલાવ્યો. ચકલી બેન દરવાજો ખોલો, હું ઠંડીથી ધ્રુજી રહ્યો છું. અને પછી સાંભળી અને ચકલી બેને દરવાજો ખોલ્યો અને કાગડાભાઈને રૂમાલ આપ્યો અને કહ્યું, લો કાગડાભાઈ, તમારું શરીર અને માથું લૂખો, હું હમણાં જ નાઈને આવું છું. કાગડાભાઈ તેમનું શરીર અને માથું લૂખી નિરાંતેથી બેઠા. અને પછી એટલામાં જ કાગડાભાઈને ખીર રાંધવાની સુગંધ આવવા લાગી. કાગડાભાઈને તો રેડવાનું નહીં. કાગડાભાઈ ઊભા થયા અને રસોડામાં ગયા અને એમને તો બહુ જ ભૂખ લાગી હતી. એમને બીજું શું, કંઈ જ ન વિચાર્યું અને આખી ખીર ચટ કરી નાખી. એટલામાં ચકલી બેન આવી અને જોયું તો કહે કે મેં વરસાદ માટે બચવા માટે મેં મારા ઘરમાં રહેવા દીધા અને એ મારા પપ્પુની ખીર ખાઈ રહ્યા છે. અને બીજું શું? ચકલી બેનને તો ગુસ્સો આવ્યો અને સરકતો લાકડું કાઢ્યું અને કાગડાની પૂંછડીમાં ફેંક્યું. કાગડાભાઈ બોલતા ગયા,